સુરતમાં મચ્છરનો ઉપદ્રવ વધ્યો હોવાની ફરિયાદો ઉઠી હતી, જેને લઈને મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે। શહેરના રાંદેર ઝોન પાલનપુર, ભેસાણ અને જહાંગીરાબાદ વિસ્તારના સ્થાનિકો દ્વારા મચ્છરનો ઉપદ્રવ વધ્યો હોવાની ફરિયાદો કરવામાં આવી હતી, જેને લઈને પાલિકા દ્વારા દવા છાંટવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। એસએમસીના કર્મચારીઓ ન પહોંચી શકે તેવી જગ્યાએ ડ્રોનનો ઉપયોગ કરીને દવા છાંટવાની કામગીરી કરવામાં આવી રહી છે। મેયરની હાજરીમાં ભેસાણથી ડ્રોનથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો, તેમજ મચ્છરના ઉપદ્રવને કંટ્રોલ કરવા આગામી દિવસોમાં વધુ ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરાશે। શું કહેશો, આજે ડ્રોનનો પ્રથમવાર ઉપયોગ આ વિસ્તારમાં ખૂબ જ મચ્છરની ફરિયાદ હતી, એટલે સુરત મહાનગરપાલિકાએ એક નવું ઇનિશિયેટિવ કર્યું છે કે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ જ્યાં સફાઈ કર્મી ભાઈઓ પહોંચી શકતા નથી એવી જગ્યાએ જઈને ડ્રોન દ્વારા સર્વેલન્સ કરાવીશું અને ત્યાં દવા છંટકાવીશું। આ ડ્રોનનો ઉદ્યોગ મહત્તમ આવનાર સમયમાં મહાનગરપાલિકા કરવા જઈ રહી છે। મોન્સૂનના સમયમાં પણ જ્યાં જ્યાં પાણી ભરાણા હશે, અગાસીમાં પાણી ભરાણા હશે, તે એરિયાનું સર્વેલન્સ કરાવીશું અને તે એરિયામાં જઈ અને ડ્રોન દ્વારા અમે દવા છંટકાવીશું, એટલે મચ્છરની ઉત્પત્તિ ઓછી થાય। આજે અમે ભેસાણ ગામથી શરૂઆત કરી છે, 2 મશીન દ્વારા અમે પણ લાઈવ ડેમો જોયું છે કઈ રીતે અમારી ફર્સ્ટ ટાઈમ આ જોયું છે, એટલે અમે પણ અહીંયા આખી આરોગ્યની ટીમ, ડ્રેનેજના ચેરમેન, આરોગ્યના ચેરમેન, આ વિસ્તારના કોર્પોરેટર, અમે બધા સાથે મળીને આજે આ કાર્યક્રમ અમે કઈ રીતે દવા છંટકાય છે એ અમે નિહાળ્યું, કઈ રીતે એનું મોનિટરિંગ બી થાય છે એની વિશે પણ ચર્ચા કરી।